વડિયા સિવિલ હોસ્પિટલના ડોક્ટરની બદલી થતા ગામ બંધ રહ્યું. વડિયા સિવિલ હોસ્પિટલની ડોક્ટરની બદલી થતા ગામ બંધ રહ્યું. સિવિલના ડોક્ટર ગજેરાની સાવરકુંડલાના વડા બદલી થતા વડિયા શહેર બંધ કરાયું. વડિયાના દુકાનદારોએ ધંધા રોજગાર બંધ રાખી બદલી બંધ રાખવાની માંગ. ગરીબો માટે આશીર્વાદરૂપ ગણાતા ડોક્ટર ગજેરાની બદલી થતા ધંધા રોજગાર બંધ રાખતા વેપારીઓ. ડોક્ટરની બદલી બંધ રાખવા વડિયા શહેરની દુકાનો સ્વયંભૂ બંધ રહી. બદલી બંધ રાખવા વેપારીઓ દ્વારા આપ્યું મામલતદારને આવેદનપત્ર. ડોક્ટર ગજેરા વડિયા તેમજ તાલુકામાં ગરીબ તેમજ મધ્યમ વર્ગમાં લોકચાહના ધરાવતા ડોક્ટર ગજેરા છે. વડિયા મામલતદારને ડોક્ટર ગજેરાની બદલી રોકવા માટે આવેદન આપવા બહોળી સંખ્યામાં લોકો અને ગ્રામજનો જોડાયા. બ્યુરો રિપોર્ટ રાજુ કારિયા, વડિયા. મુદ્દો શું છે તમારો? મારું નામ મિતુલ ગણાત્રા છે. હું વડિયા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ છું. આજનો મુદ્દો એ છે કે વડિયા સિવિલના ડૉક્ટર ગજેરા સાહેબની વડિયાથી વંડા ટ્રાન્સફર થઈ છે. સરકારની જોગવાઈ અને કાયદાકીય રીતે અવારનવાર બદલી થતી હોય છે, પણ વડિયા ગુજરાતનો પછાત જિલ્લો અમરેલી છે અને અમરેલી જિલ્લાનું પછાત તાલુકો વડિયા છે. તો અહીંયા ગરીબી માણસોની વસ્તી વધારે હોવાથી સિવિલ હોસ્પિટલનું મહત્ત્વ બહુ જ છે. જ્યારે સરકાર આરોગ્ય વિશે ઘણી યોજનાઓ જાહેર કરે છે, તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે. સમસ્ત વડિયા ગામ આજે બંધ છે ડૉક્ટર ગજેરા સાહેબની બદલી થયેલ હોવાથી. તો સરકારશ્રીને એક વિનંતી છે કે આ બદલી આજને આજ તાત્કાલિક તમે રોકાવો. કારણ એ છે કે જે તે વખતે વડિયાની અંદર મહેતા સાહેબ હતા, ત્યાર પછી જાદવ સાહેબ આવ્યા, ત્યાર પછી ડોંગા સાહેબ આવ્યા. ઘણા વર્ષોથી આ ડૉક્ટરે વડિયાની અંદર બહુ સારી એટલે સારામાં સારી એની જે ફરજ છે એ ફરજનો ભાગરૂપે એમને ગામની સેવા કરેલી છે. એવી જ રીતે આ તાલુકાની અંદર તમામ ગરીબ માણસોને ડૉક્ટર ગજેરા સાહેબની જે સેવા છે એ 108 જેવી છે. 24 કલાક છે. રાત્રે 12 વાગે 2 વાગે બોલાવો તો એ માણસે એક સેકન્ડનું પણ મોડું નથી કર્યું. અને મેજોરિટી કેસ છે એ અહીંયા જેણે સોલ્વ કરેલા છે, ક્યાંય કોઈ દિવસ રિફર નથી કરેલા. તો તમામ ગામની એક અપીલ છે સરકારશ્રીને કે આ બદલી આજને આજ રોકાવો. અમે આજે આવેદનપત્ર આપવાના છીએ અને ગાંધીનગર પણ રજૂઆત કરવાના છીએ. તો અમારી મીડિયા દ્વારા આપશ્રીને એક વિનંતી છે કે આપ પણ આમના માધ્યમથી અમારી ત્યાં અરજી સ્વીકારો. તમારું નામ શું? તમે કહેવા માંગો? મધુબેન કાંતિભાઈ વિકાણી. શું કહેવા માંગો તમે? અમે કહેવા માંગી છીએ ગજેરા સાહેબની બદલી ન થવી જોઈએ. સાહેબ અમારા વડિયામાં સારું જ છે. અમને એ સાહેબ અમને કોઈ દી દવાથી રાતથી કાળી રાતે ગયા તમને પાછા નથી વાળ્યા લ્યો. અને અમે ગરીબ માણસોનો બહુ અધિકારી છે અને અમારે એની જરૂર છે. અમારે ગજેરા સાહેબની બદલી થવી જ ન જોઈએ. સરકારને શું તમે કહેવા માંગો? સરકારને કઈ છે અપીલ કરી છે અમારા સાહેબની બદલી ન થાય. લ્યો તમે કહેવા માંગો છો? શું નામ છે તમારું? મારું નામ મહીર અબ્રામ સુમરા છે અને ચેમ્બર ઓફ કોમર્સમાં સામેલ છું. તો આજે જે ગણતરા આપણે ગજેરા સાહેબની જે બદલી માટે મેં આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રીને, તો એ યોગ્ય છે. અને બીજા નંબરમાં જે સાહેબ છે એ દિવસને રાત કોઈથી જોયા વગર સેવા આપે છે. એ અમારા બધાનો જાત ગામનો અનુભવ છે, જેથી કરીને આવી વ્યક્તિ બીજે ન જાય અને અહીંયા જ ગામમાં સેવા આપે એવી અમારી નમ્ર અપીલ. બરાબર.